કોણ હલાવે લીમડી ને કોણ ઝોલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝોલાવે ડાળખી. હા મમતા, હા મમતા, ઓય કંકુમાં કા હું થયું? હું કામ રેડું પડસ? અરે ઊભી રે ને, હું તને એમ કહું છું કે જો તું આ રાખડી, આ પેડા અને આ ચોખા ને કંકુ ડાબલી લઈને તું આમ જંગલમાં કોને રાખડી બાંધવા જાસ? એ કંકુમાં તમને જ ખબર છે કે આજ રક્ષાબંધન છે, ત્યાં જંગલમાં એક દીપડો રહી ને એને મેં ભાઈ માન્યો છે, એટલે હું એને રાખડી બાંધવા જાઉં છું. લ્યો હા બ્રો, જંગલમાં દીપડો આનો ભય છે અને એને આ રાખડી બાંધવા જાય છે. તારું બાપ, ઈ દીપડો કોઈનો ભય ન બને અને તું એની શિકાર બની જઈશ, એના કરતા ઘર ભેગીને થા જા. એ કંકુમાં હું કઈ એની શિકાર ન બનું, અને આ કઈ દાંત કાઢવા જેવી વાત નથી. હું દર વર્ષે છે ને રક્ષાબંધનમાં રાખડી બાંધવા જાઉં ની, દર વર્ષે મારી પાસે રાખડી બાંધવા. ખબર છે પેલા તમને? જો કરી આ દાંત કાઢ્યા જેવી તારી બાપ વાત છે, અને આ બધું છે ને હાસું ન હોય અને દીપડો કોઈ દી તારો ભય ન બને. આ બધું ખોટું છે, એના કરતા ઘરે વઈ જા જા. એ કંકુમાં મારે જંગલમાં જવાનું છે, અને આમ જો તોય છતાં તમને વિશ્વાસ ન આવતો હોય ને તો એક કામ કરો, મારે ભેગા આવો ને તમે, ત્યાં આવીને તમારી ખુદની આંખે જોવ. એવું હે? હા તે કાંઈ વાંધો ને, એમ તાર ભેગા જોવા આવી ને જો આ તારી વાત ખોટી નીકળે તો તારે અમને છે ને 5000 રૂપિયા દેવાના. હા વાંધો નહીં. હવે એક કામ કરી, મને તો એવું લાગે છે આ વાત ખોટી જ છે, અને આવી વાતું થોડી કોઈ દે હાસી હોય, અને આમ જો આ વાત ખોટી હશે ને એટલે આપણને 5000 રૂપિયા મળી જાય છે. કાંઈ વાંધો ને, હાલ હાલ આમ જોવા આવી, હાલ હા હાલો હાલો. હાલો હાલો. હા તમે જોઈ લે આના દીપડા ભાઈને. ઓય તારો બાપ, તું આ ઊંડા જંગલમાં તો લઈ આવી છો, પણ ક્યાં છે તારો એ દીપડો ભાઈ? હે બોલાય બોલાય. એ હમણાં હું બોલાવું ને એટલે આવશે કંકુમાં. ઘડીક છે ને શાંતિ રાખો. અને આમ જો હું તમને શું કહું છું, હું મારા ભાઈ દીપડાને બોલાવું તો ખરી, પણ એ આવે ને એટલે તમે બધા બીન ભાગી ન જાતા હો. એમ ક્યાંથી ભાગતા? તું તારો ભાઈ દીપડો આવે ને તો મારી હારે બે સિંહ છે સિંહ. તો બોલાવું? બોલા. હા તો વાંધો નહીં. એ દીપડા ભાઈ, એ દીપડા ભાઈ, આમ જો હું તને રાખડી બાંધવા આવી છું. અરે ખાયા ખા જંગલમાંથી બારો નીકળ. અરે રે, ક્યાં છે? કોઈ દેખાતો નથી, રાંગા મારી દીધા. લ્યો આ કંકુમાં હામાં જો જો આઈલો આવે માર ભઈલો. અરે બાપ રે, આ તો હાચુકા. અરે બાપ રે. ભઈલા ભઈલા ભઈલા. એ રે ઈ બધાને મારમાં ઈ છે ને હાચું નહોતા માનતા કે તું મારો ભાઈ છો એમ, એટલે ઈ તને જોવા આવ્યા છે. બધાને જવા દે. ઓય તમે બધા માની ગયા ને? માની જા. હા એમ ફાટી રહી ને? ભાવ પાટી રે. તો ભાગો હાલો. એ ભઈલા આમ જો આજ રક્ષાબંધન છે ને, હું તારી હાટું મીઠાઈ ને રાખડી ને બધું લઈને આવી છું. તને રાખડી બાંધ દવાય. હાય આ ગામના, એ ગામના, એ કાકા આવજો. એ અહીંયા હાલો કાકા, એ નો થવાનું થઈ જાય. આ કોણ રાયડું નાખે? એ બારા આવો તો ગાય ખા. શું છે? સાંભળો તો, કોક રાયડું નાખે છે. નક્કી કાંઈક ક્યુ લાગે? આ તો કયો કા? એ ગામના, એ કાકા આવજો. એટલે કુસા આમ દેખાડો કરે છે, કોક બાજા લાગે છે. ધોર ધોર હાલ એકદમ. એ ગામના, એ હાલો ને, ક્યાં છો બધા કાકા? એ ટીટિયા કાકા હાલો. કંકુમાં હું રેડી નો પહોંચ્યું હે? અરે તમારું બાપ તમને કાંઈ ખબર છે? ના શું છું કાંઈક વાત કરો તો હવે ખબર પડે ને. અરે અમારી અરે શું થયું કહું? ચો ચો. અરે આમ જોવો, અમારી ગામની ઓલી મમતા રે ને, હા એ મારી બેટી જંગલમાં એનો ભાઈ છે ને કોઈક દીપડો બનાવેલો હતો અને એને રાખડી બાંધવા જતી હતી. તે અમને તો એ વાત ખોટી લાગી. પછી અમે હારે જોવા ગયા ને, તા તો એનો ભાઈ હાસુકા દીપડો આવ્યો અને એને અમને ત્રણેયને માર્યા.
અમે તો માન ત્યાંથી બચીને આયા છે. તમે ઘા કઈનું કઈ કરો. આ કંકુમાં હું ખોટા ગાજરા મારો હો, આવું કાંઈ હોય જ નહીં હવે. કે તમે ન માનતા ખોટું લાગે હે? ખોટું જ લાગે ને, આવું હોય કાંઈ? જો સામે જો પેલા સામે તો શું છે? એટલે હા નહીં, હા તમારી મને જોવો, આ તો હાસુ કે કંકુમાં સામે જ છે. જો હવે માની જાઓ, આનું શું કરવું હવે? હું તો કહું છું આમ જો કાંઈ કરાય નહીં. તું છે ને પોલીસ વાળાને ફોન કર. હવે પોલીસ વાળા દેનું કાંઈક કરશે. એ તમારું હાસુ, હું ફોન કરું કયો કા. રહેતો કોનો ફોન આવ્યો? હાલો. હાલો સાહેબ, તમે કયો કા ફતેપુરમાં આવો, આ ઇમરજન્સી કેસ છે. હા કાંઈ વાંધો નહીં, આવી છી. હા આવી. હા વાંધો નહીં, સાહેબ આવે છે. હાલો આપણે સમજ હાલો. સમાધાર આ બાજુના ગામમાં ઇમરજન્સી કેસ છે, આપણે જવું પડશે. બોન હું આવીને રાખડી બાંધીશ. પેલા છે ને એક કેસ પતાવતો આવું. હો ચાલુ કરો, ગાડી ચાલુ કરો, ફટાફટ ગાડી ચાલુ કરો. રક્ષાબંધનના દિવસે છે ને ડ્યુટી મોરી નથી કરવાની થતી. દેશ માટે તો જાન દઈ દઉં, જાન. જવા દે તું ગાયન ગા. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી. આવી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી. લીમડીની અજ ડાળ ઝૂલે ને લીંબુડી ઝોલા ખાય. હિંચકો આવો બેનનો આજે આમ ઝૂલણીઓ જાય. જવા દે ફટાફટ, ઇમરજન્સીમાં ફોન આવ્યો. જવા દે, રાખતો બધા હામાં દોડ્યા આવે. એટલે તમે ફોન કર્યો તો? હા તો શું એવું ઇમરજન્સીમાં કામ પડ્યું બોલો? સાહેબ હું તમને આખી વાત કરું. અરે આમ જોવો, અમારી ગામની ઓલી મમતા રે ને, હા એ મારી બેટી જંગલમાં એનો ભાઈ છે ને કોઈક દીપડો બનાવેલો હતો અને એને રાખડી બાંધવા જતી હતી. ત્યાં અમને તો એ વાત ખોટી લાગી. પછી અમે હારે જોવા ગયા ને, તા તો એનો ભાઈ હાસુકા દીપડો આવ્યો અને એને અમને ત્રણેયને માર્યા. અમે તો માન ત્યાંથી બચીને આયા છે. તમે ઘા કઈનું કઈ કરો. હા એટલે તમારી જાતના હું કેટલી ઉતાવળમાં આવ્યો છું એ તમને ખબર છે? મારી બોન મને રાખડી બાંધતી હતી, એ રાખડી નો બાંધી અને તમારા કામમાં આવ્યો અને તમે આવા નાટક કરો છો ખોટા. તમારો બાપ આવું હોય જ નહીં. એ ખોટું નથી બોલતી. ટીકા કેતો તું સાહેબ ને. હા સાહેબ, આ ડોશમાં હાસુ કે હે. હવે આવું કોઈ દી હોય જ નહીં. એક તો જમાદાર આપણે આખો દી નવરા ન હોય. એક રક્ષાબંધનના દી ખાલી 5 મિનિટનો ટાઈમ બોનને રાખડી બાંધવાનો હોય, એમાંય આપણે આવડાનું વિચારી અને ઈ મારા બેટાના કેવા ખોટા ફોન કરીને બોલાવે. એટલે આવી રીતના બીજી જાણ કરતા નહીં, જેલમાં જઈશો. હા સાહેબ, ખોટું નથી કહેતા, તમે નથી માનતા ને? ના ઉભા રહ્યો, હામી વાળા પર નજર કરો, જોવો. હા લે જમાદાર, મને એકને જ ઓછું દેખાય કે તને દેખાય છે? તો જવું પડશે ને. માની ગયા ને હવે? હાલો ફટાફટ જવું પડશે. હાલો અહીંયા. અરે બાપ રે. મારા વાલા ભાઈને મેં રાખડી બાંધી દીધી. પહેલા હવે આગલા વર્ષે પાછા મળશું હો. હવે તું પાછો વિયો જા. ટાટા બાય બાય. તારી જાતના બહુ હેરાન ગતિ વધી ગઈ તારી. તમારે ભડાકો કરો વાહે. એ સાહેબ એવું ન કરતા, એને રહેવા દ્યો. અરે બાપ રે, મુકાવો કોક, એ મુકાવો. ભઈલા ને મૂકી દે ભઈલા. એ ભાગો સાહેબ ભાગો. એ ભઈલા ટાઢો પડી વયા ગયા આવે. અને આમ જો, હવે તું જંગલમાં પાછો વિયો જા હો. આવતા વર્ષે પાછા મળશું. ટાટા બાય બાય. ભઈલા તારું ધ્યાન રાખજે.